તો જય શ્રી રામ મિત્રો, આજે ભીમ સરવાનો બીજો દિવસ. અટાણામી જાય અહીં ભીમ સરવા. તો ભીમ સરમાં હું અને મારી સાથે નીલેશ આહિર જો બતાવું તમને. આ બધી એ ભીમ સારવા જઈ નીલેશ આહિર પોતે. અટાણે ભીમ પૂગી ગઈ, નાલો ઉટી ગઈ અને એવા વેત જ ભીમ વહી ગઈ પાણીમાં. નીલેશ આહિર ઉભા જો આ બધી ભીમ કેવી બેઠી છે શાંતિથી. અને જરીક વાર પાસે સારવા વહી ગઈ હતી બધી ભીમ જોઈ શકો તમે. નીલેશ આહિર પાસે એકાદી જગ્યા જોવા ગયો જ્યાં વધારે ખળ હોય ત્યાં. આવી કીધું કે ઓલી બાજુ ખળ હારું હોય, તમે એ બાજુ ભીમને લઈ ગયા. આ બાજુ વાં કરતા હારી સરતી હતી બધી ભીમ. ઝીંકા ડુંગરની માથે ચડાવવા નથી ભીમ નલો ચડાવેલું પેલા. આ જગ્યાએ આવીને ભીમ બધી સરવા માંડી હતી શાંતિથી. અને નીલેશ આહિર ભીમ હારી સરતી હતી. નીલેશ આહિર સીઓસી રમવા માંડ્યો હતો. ના જો બધી ભીમ સરે છે. અને તો ઘડીક વાર પછી 6 અને 1 મિનિટ થઈ ગઈ. પછી બહુ ભીમ સરતી નથી ને હાલતી થઈ ગઈ હતી આ ફેરી ઘર બાજુ. તો હવે મળીએ બીજા બ્લોગમાં. જય શ્રી રામ.